એટલે આ આરોપ અમે અમારા માથે ના લીધો હોત તો અમારા અર્જુનસિંહનું જીવન બરબાદ થઈ ગયું હોત. અમે તો ઘણું જીવી લીધું. અર્જુનસિંહની સામે આખી જિંદગી પડી છે. પણ અર્જુનભાઈને આ વાત સાથે શું લેવા દેવા? અમને ખબર છે કે મીનાક્ષીનું ખૂન અર્જુનસિંહના હાથે જ થયું છે. પણ એમણે આ શું કામ કર્યું, કઈ મનસ્થિતિમાં કર્યું એ અમે સમજી શકીએ છીએ. બા, તમે આમ અર્જુનસિંહે જે કંઈ પણ કર્યું છે એ યોગ્ય કર્યું છે એવું અમે નથી કહેતા. પણ જો દીકરાનું વર્તન ખોટું હોય ને તો ક્યાંક ને ક્યાંક એમના મા પણ જવાબદાર હોય છે. અને અમે એમના મા છીએ. અમે અમારા દીકરાને જેલમાં જતા નથી જોઈ શકતા. માળ તો એમનું જીવન થાળે પડ્યું છે. કદાચ તમને તો ખ્યાલ હશે જ, અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ગોપી અને અર્જુનને થોડું વધારે સારું બને છે. ગોપી એમના કપરા સમયમાં એમને આધાર આપી રહ્યા છે અને અર્જુનસિંહને આ ગમે છે. અમારું શું, અમે તો આજે છીએ અને કાલ નથી. પાનખર ઋતુમાં પાન ખરી જાય ને એ રીતે અમે પણ ખરી જઈશું. બા પ્લીઝ, તમે આવું ના બોલશો. સત્ય કહીએ છીએ કેસર, અમે તો અમારી લાઈફ જીવી લીધી અને એમ પણ અમે આ પરિવારનો ભાર ઉપાડીને થાકી ગયા છે. અત્યારે આ ક્ષણે જો અમને મોત આવે ને તો બા પ્લીઝ. નહીં કેસર, તમે ભલે અમને બ્લેકમેલ કરો પણ એક મા તરીકેની ફરજ તો અમે નિભાવતા જ રહીશું. અમારા અર્જુનસિંહને અમે કાંઈ નહીં થવા દઈએ અને તમે કાંઈ નહીં બોલો. બા, ખરેખર તમને એવું લાગે છે કે મીનાક્ષીનું ખૂન અર્જુનભાઈએ કર્યું છે? ના, નથી લાગતું, પણ શક્યતાઓ નકારી ના શકાય. એટલે અમે તમારી સામે ખોટું બોલ્યા હતા. અમે વકીલ ચોકસીને ત્યાં ગયા નહોતા. આ વાત અમે હર્ષવર્ધનને કરી કારણ કે એ વાત તમારા સુધી પહોંચી શકે અને તમે તપાસ શરૂ પણ કરી દીધી. પોલીસને અર્જુનસિંહ ઉપર શંકા હતી અને આ શંકાની સોય અમારા ઉપર ફરે એટલા માટે અમે અજાણી વ્યક્તિ બનીને તમને ફોન કર્યો હતો. શું તમે કોલ કર્યો? હા, તમારી પાસે જે અજાણ્યા બહેનનો ફોન આવ્યો હતો ને એ અમે જ કર્યો હતો. મીનાક્ષીનું મર્ડર એની સાસરી પક્ષમાંથી જ કોઈએ કર્યું છે. હા, પણ અર્જુનસિંહે નથી કર્યું. તો પછી કોણે કર્યું છે? એમના મોટા ભાઈએ દિગ્વિજયસિંહે? ના, તો પછી કોણે કર્યું છે? અમરભાઈ. જેથી તમને વિશ્વાસ થઈ જાય કે મીનાક્ષીનું ખૂન અમે કર્યું છે. બા, તમે આવું શું કામ? બા, હવે તમે મને આખી ઘટના કહો. તમે મીનાક્ષીને ગન તાકી પછી શું થયું? બા, તમે મને ગોળી ના બના. તમે બા, તમે તમારી બહુનું ખૂન કરશો? બા, મેં તમારી કેટલી સેવા કરી છે બા. પ્લીઝ બા, તમે આવું ના કરતા. બા, હું તમને બહુ સારી રીતે ઓળખું છું. તમે મનના બહુ સારા છો. તમે કોઈ દિવસ કોઈનું ખૂન ના કરો બા. તમારો કોઈ દિવસ કોઈને મારવાનો જીવ ચાલે જ નહીં બા. મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા પર. પ્લીઝ બા. સાચું કહો છો તમે. અમે તમને નહીં મારીએ.
તમે ગમે તેટલી હલકી કક્ષાએ ઉતરી જાઓ પણ અમે નથી ઉતરી શકતા.